નમસ્કાર. ટીલારા ચોક ખાતે ગતિનો કહેર જોવા મળ્યો. ડમ્પરની અડફેટે 12 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું. સ્થાનિકોનો આક્ષેપ છે કે સ્પીડ બ્રેકર ન બનતા વધુ એક નિર્દોષ જીવ ગયો, જ્યારે સરપંચ દ્વારા અનેક વખત રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય રહ્યું. ઘટનાને લઈ વિસ્તારમાં રોષનો માહોલ સર્જાયો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ રાવકી, સરપંચ વિશાલ હિતેશભાઈ ફાચરા. અમારે રૂડાનો રિંગ રોડ બને, રૂડાના સાહેબોને જોકે 2-3 મહિનાથી કીધેલું જ છે ચારે બાજુ સ્પીડ બ્રેકર બનાવવાના, તો એકબીજાનું નામ દીધા રાખે કે ઓલા કરી દે ઓલા કરી દે, ટાઈમ દે 3 લેયર લાગી જાય ડામરના, તી પછી કે તા તો અહીંયા કેટલાયના જીવ વહી જાય. અત્યારે એક જોઈ લો તમે, 12 વર્ષની નાની છોકરી છે, એમનો જીવ વહી ગયો. બાજુમાં એક ખાડો છે મોટો, ત્યાં કાલ રાતે એક ગાડી કરી દઈ હતી. અહીંયા પોલીસની પણ સમસ્યા છે, પોલીસ પણ આખો દિવસ 4-5 ની જરૂરિયાત છે, તો પોલીસ પણ નથી અહીંયા અવેલેબલ. એટલા માટે થોડુંક તમે આગળ અમારા વિડીયોને આગળ કરો તો તમારી સારી. આની પેલા બે ત્રણ ચાર ઘટના હોય જ છે રોજના માટે. નાના મોટી કાયમી એક્સિડન્ટ ચાલુ જ હોય. રજૂઆત ધારાસભ્યને કરેલી, ધારાસભ્યએ કીધેલું, રૂડા વાળાને, બધા જિલ્લા પંચાયતના સદસ્ય અમારા મુકેશભાઈ એમને જાણ કરેલી, રમેશભાઈ ટીલારા થ્રુ થોડાક દી પહેલા, મહિના દિવસ પહેલા વાત કરી હતી. એમને કીધું કે હું રૂડામાં કેવરાવી દઉં, પણ હજી કોઈ સ્પીડ બ્રેકર નથી કર્યા. અત્યારે એક સાહેબ આવ્યા, એમને એવું કીધું કે હમણાં તમને 30 મિનિટમાં ગાડી ડામરની મગાવી દઉં અને સ્પીડ બ્રેકર બનાવડાવી દઉં. હવે શું કામનું સ્પીડ બ્રેકર બની ગયું તો અકસ્માતની ઘટના ન થાય. વાહન કારણ કે અત્યારે રોડ હાવ ખુલ્લો હોય. રજૂઆત રૂડાવાળાઓને રોજ કરેલી. સરકારને રજૂઆત એ પણ છે કે બ્રિજની થોડીક જરૂરિયાત છે. અમારે અહીંયા ઉપર રાવતી ઇન્ડસ્ટ્રીયલમાં 600-700 કારખાના આવે અને આખો રિંગ રોડ, એના માટે રોજના માટે એટલો ટ્રાફિકની પણ સમસ્યા અને પોલીસની પણ જરૂર છે અહીંયા. કેમેરા